કહેવાય ને કે જે આપણી કંઈ ડ્યુટી છે ને એ ડ્યુટીનો આમ કોઈ રોલ નથી. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક મારા નવા વિડીયોમાં. અને થેન્ક યુ સો મચ. આગલા વિડીયોના લીધે ઘણા બધા નવા સબસ્ક્રાઈબર્સ આપણી સાથે જોડાયા છે, તો એ લોકોનું થેન્ક યુ સો મચ ફરીથી કહું છું. અને જે રીતે એ વિડીયોમાં તમે લોકોએ લાઇક, શેર ને કમેન્ટ્સ કરી છે, એ રીતે આ વિડીયોને પણ ખૂબ શેર કરજો આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. તો બસ ચાલો ફ્રેન્ડ્સ, આજનો નવો વિડીયો છે, આપણે સ્ટાર્ટ કરીએ. હમણાંથી મારું થોડું એવું ડાયટ ચાલે છે, એટલે હું બહુ જ ઓછા તેલવાળી રેસિપીઝ બનાવતી હોઉં છું. તો આજે બનાવવાની છું ઓટ્સ અને પનીરના ઉપમા. જનરલી આપણે સૂજીના ઉપમા બનાવતા હોઈએ છીએ, પણ સેમ મેથડથી બહુ જ ઓછા તેલનો યુઝ કરી અને હું બનાવવાની છું ઓટ્સ અને પનીર ઉપમા. બહુ જ ઇઝી રેસીપી છે, એકદમ ક્વિક બની જતી હોય છે. આપણે જે સૂજી છે એનો ઉપમા બનાવીએ ને તો ઘણું બધું પાણી એડ કરતા હોય, કેમકે સૂજી બહુ પાણી પીતી હોય. પણ અહીંયા ઓટ્સમાં એટલું બધું પાણી એડ કરવાની જરૂર નથી હોતી. બહુ જ થોડું પાણી એડ કરવાનું અને બહુ જ જલ્દી આ ઉપમા છે એ રેડી થઈ જતો હોય છે. બહુ જ ફિલિંગ હોય છે સવારના ટાઈમમાં, ને એકદમ ઝાઝા બધા વેજીટેબલ્સ નાખીને જરૂરથી ટ્રાય કરવી જોઈએ. વીકમાં એક વખત હું આ ઉપમા છે એ લેતી હોઉં છું. અને એમાં જો પનીર એડ કરી દઈએ ને તો ખરેખર એનો જે ટેસ્ટ છે ને એ ડબલથી પણ વધારે ટેસ્ટ મસ્ત આવતો હોય છે. તો મસ્ત એકદમ જો અહીંયા આપણો ગરમ ઓટ્સ પનીર ઉપમા રેડી છે. તો ચાલો આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ. બ્રેકફાસ્ટ કરીને થોડું બજારમાં કામ છે એ લેવા જવાનું છે. અને યસ, આજના ટોપિકમાં મારે વાત કરવી હતી કે જ્યારે એક સ્ત્રી હોય ને એ મધર બને ત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી એની એ જ હોય છે કે મારા બાળકોને પોતે કઈ રીતે ટાઈમ આપી શકે, કઈ રીતે એનું અપબ્રિંગિંગ સારું કરી શકે, એ જ એનામાં મતલબ ડિફરન્ટ એ જ થોટ્સ આવતા હોય કે હવે હું એના માટે શું કરું, ઘણી બધી એવી સ્ત્રીઓ હોય છે મારા જેવી કે જે ભણી ગણીને પણ ઘર સંભાળતી હોય છે. ઘર સંભાળવું એ એમના માટે મેઇન પ્રાયોરિટી બની જતી હોય છે, કેમ કે એ એમ વિચારતી હોય છે કે હું ઘરે રહી અને 100% મારા બાળક ઉપર હું ફોકસ કરી શકીશ. એ ટાઈપની મારી જેવી ઘણી બધી લેડીઝ હોય છે કે જેમને જોબ છોડી દીધી હોય છે, પોતાનું કરિયર છે એ ઘણા સમય માટે પોસ્ટપોન કરી દીધું હોય છે કે હું 5-7 વર્ષ હું કોઈ પણ જોબ છે કે પ્રેક્ટિસ છે નહીં કરું અને 100% મારા ઘર ઉપર અને મારા ફેમિલી ઉપર અને મારા બાળક ઉપર હું ધ્યાન આપીશ. એવી જ રીતે મારી પણ કહાની છે. ઘણું બધું આપણે કરી અને હવે આપણે ઘર સંભાળીએ છીએ. જસ્ટ હમણાં જ અમે અમારા નવા ઘરમાં શિફ્ટ થયા છે. 3 થી 4 મહિના જેવો સમય થયો છે, એટલે બહુ ઝાઝી સફાઈ નથી કરવાની દિવાળીની, પણ તો પણ આપણને એક સંતોષ ના થાય. 1-2 ડ્રોવર તો સાફ કરી જ લઉં. મને એવું થાય કે 2-3 મહિને મારું જે ગ્રોસરીનું ખાનું હોય ને એ તો હું એવરી ટાઈમ ક્લીન કરી જ લેતી હોઉં છું. અને પહેલાં મને આઈડિયા નહોતો કે અહીંયા જીઓ માર્ટ પણ ચાલે છે, પણ હમણાં મને આઈડિયા આવ્યો છે જ્યારથી અમે આ નવા ઘરે આવ્યા છે ને ત્યારથી. એટલે જેટલી પણ ગ્રોસરીઝ છે ને એ બધી હું ધીમે યુઝ કરી લઈશ. પહેલાં હું 1-2 પેકેટ્સ એક્સ્ટ્રા જ રાખતી કે મને વારે જવું ન પડે લેવા માટે. પણ હવેથી તો એવું જ કરું છું કે એકદમ જ્યારે લાસ્ટ ટાઈમ આપણે જે કોઈ પણ વસ્તુ બનાવતા હોય ને ખાલી થઈ હોય ને પછી જીઓ માર્ટમાં ઓર્ડર કરી દો, એટલે 10 થી 15 મિનિટમાં વસ્તુ ઘરે આવી જતી હોય છે. એટલે હવેથી મેં વિચાર્યું છે કે બહુ ઝાઝો સામાન છે ભેગો ના કરવો, જેથી કરીને આપણે કિચનને છે ને એ મેશી કરી દઈએ. મને છે ને એકદમ ઓર્ગેનાઇઝડ, સાફ સુથરું અને બહુ જ લિમિટેડ સામાનવાળું કિચન ગમે. બહુ જ મેસી અને એકદમ સામાનથી ભરેલું છે ને કિચનમાં કામ કરવાની મને બિલકુલ મજા નથી આવતી. તો જો આ નીચેનું મારું જે ખાનું છે ને એ એક જ ખાનું મેં ગ્રોસરી માટે રાખેલું છે કે કોઈ પણ એક્સ્ટ્રા ગ્રોસરીઝ હોય ને તો આ ખાનામાં રાખવાની. બાકી ગ્રોસરીઝ છે ને એટલી બધી લેવાની જ નહીં કે જે પડી ખરાબ થઈ જાય, ધ્યાનમાં પણ ના આવે. એ બધી વસ્તુઓ પણ સાથે કન્સિડર કરવાની. તો જો આની અંદર છે મેં થોડું જે આપણું ફિનાઇલ અને પાણી મિક્સ કર્યું છે અને એનો સ્પ્રે કરી અને જે ખાનું છે આપણે એકદમ સાફ કરી લઈશું. ફિનાઇલ નાખવાથી કોક્રોચને બધું નથી થતું હતું, ટેમ્પરરી માટે, એટલે મેં એડ કર્યું છે. આમ તો નવા ફર્નિચરમાં અત્યારે કોક્રોચ બહુ દેખાતા નથી, પણ આવવાની શક્યતા તો 100% રહેતી જ હોય છે. જો બધું સામાન બહાર કાઢી નાખ્યો છે, તો આ સાઈડનું જે મારા 2-3 ખાના છે ને આજે હું એ જ ક્લીન કરવાની છું, કેમ કે મેઇન ત્યાં જ છે જ્યાં આપણી ગ્રોસરીઝ બધી રાખી હોય એ જ ખાના છે ને એ મેઇન પ્રાયોરિટી હોય છે આપણા સાફ કરવાની. તો ચાલો આ બધા જે છે ને એ આજે આપણે સાફ કરી અને ફરીથી જે સામાન છે એને આપણે ગોઠવી દઈએ. અને ઘરની સાફ સફાઈ જો મેં સ્ટાર્ટ કરી છે. સવારથી જ નક્કી કર્યું હતું 1-2 ખાના કાઢીને રાખું કે જેથી કરીને કાઢી નાખીએ ને એક વખત એટલે પછી સાફ કરવું જ પડે, એક હિંમત આવી જાય કરવાની. અને આમ બી આજે પ્રહારની સ્કૂલમાં રજા હતી, પેરેન્ટ્સ મિટિંગ હતી એટલે લેટ જવાનું હતું. તો સવારના થોડું ઘણું ખાનાને બધું કાઢ્યું, બ્રેકફાસ્ટ બનાવ્યો હસબન્ડ માટે, ચા બનાવી, એ બધું કરી અને પછી પ્રહારની સ્કૂલે ગયા હતા. હું ને પ્રહાન બંને ગયા હતા.
અને સ્કૂલમાં જે હમણાં એની એક્ઝામ્સ લેવાની એના રિઝલ્ટ હતું ને બસ અત્યારે તો શું છોકરાઓને બસ સરસ ગ્રેડ આવતા હોય પ્લસ. અને બસ પછી 1-2 હોસ્પિટલના કામ હતા ત્યાં ગઈ હતી, ફાયરનું કામ હતું એ કર્યું, બેંકનું કામ હતું એ કમ્પ્લીટ કર્યું, પ્લસ અમે હમણાં હોસ્પિટલ શિફ્ટ કરીશું એટલે હોસ્પિટલ માટે થોડીક મશીનરીઝ નવી લેવાની છે તો એના બી થોડા ઘણા બેંકના કામ હતા તો એના માટે ગઈ હતી. એટલે આમ કહેવાય ને કે જે આપણી કંઈ ડ્યુટી છે ને એ ડ્યુટીનો આમ કોઈ રોલ નથી કેમકે એ જે કામ છે કંઈ દેખાતા નથી પણ ઇનવિઝિબલ કામ હોય છે કે જે બેક સ્ટેજના કામ હોય ને એ ટાઈપના મારા કામ છે. તો જો અત્યારે 1:15 વાગ્યો છે, હમણાં જ હું આવી છું. હજી આવીને મેં બસ છાશ પીધી અને પાણી પીધું થોડું ને પ્રહારને જમવાનું આપ્યું કેમ કે માસી રોટલીને બધું બનાવીને ગયા છે એટલે આવીને સીધું એને તો પહેલાં જમવાનું જ આપ્યું. એને એ મારી સાથે બધે નહોતો આવ્યો સ્કૂલેથી, પછી એને હું પાછું ઘરે મૂકી ગઈ હતી અને પછી હું નીકળી હતી. અને બાકી બધું થોડું ઘણું ઘરની પણ વસ્તુ લાવી છું, કિચનની પણ, કેમ કે માર્કેટમાં પછી મારે જવાનું હતું એટલે મને છે ને મોર્નિંગમાં જ ઘરની બહાર જવું ગમે. પછી જેમ સાંજ પડે ને એમ તો પછી મને બહુ કંટાળો આવે બહાર જવાનો, એટલે એક સાથે સવારના જેટલું બી મારું કામ પતે ને એ બધું પતાવી દઉં. 10:30ની હું ગઈ હતી, અત્યારે 1 વાગે આવી છું. હવે ફટાફટ રસોઈ કરવાની છે, એમાં શાક બનાવવાનું બાકી છે ખાલી, અને મારું થોડું ડાયટિંગનું જમવાનું બનાવવાનું છે. બાકી જો અહીંયા બધું લઈ આવી છું તો ચાલો ફટાફટ એ કામ કરવા. અહીંયા છે ને જો કરિયાણું તો મેં કાલે રિલાયન્સમાંથી મંગાવી દીધું છે, આ ડબ્બા લીધા છે થોડા, બાકી અહીંયા શાકભાજીને લીધું છે તો આ બધું સાફ સફાઈ કરવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું જમીને ફ્રી થઈ ગઈ છું અને બસ જો હજી બાકી કિચનનું કામ તો એમને પડ્યું છે. અહીંયા છે ને મારે સીઝર લેવાની રહી ગઈ. જો મલ્ટિપલ જ્યારે કામ કરતા હોય ને ત્યારે ઊભો થઈને ફ્રીજમાં મૂકી આવડી સાચું જા. ફ્રેન્ડ્સ હવે છે ને અહીંયા દિવાળી નજીક આવી ગઈ છે ને એટલે દિવાળીની ગિફ્ટો પેકિંગ થવા માંડી છે. તો અહીંયા બસ જો અત્યારે એક ગિફ્ટ મેં રાખી છે તો એક ગિફ્ટ ફટાફટ પેક કરી દઉં કેમ કે સાંજે મારે એક ડૉક્ટરને મળવા જવાનું છે ને તો એમને ગિફ્ટ આપવાની છે એટલા માટે. તો ચાલો ફટાફટથી ગિફ્ટ પેક કરી દઈએ. અહીંયા બપોરના ટાઈમ પર માસી પાછા આવી ગયા હતા તો એ બધું સામાન કાઢતા હતા કે એમનું જે વાસણનું લિક્વિડ હોય ને એ જોતું હતું, પણ એ તો હું ભૂલી જ ગઈ હતી મંગાવતા. પછી મેં બાકીનો મારો બધો સામાન લઈ લીધો અને મેં કીધું તમે વાસણ કરો ત્યાં સુધીમાં હું મારું જે કિચન છે એ આખું ફટાફટ છે એ સોર્ટ આઉટ કરી નાખું. આમ તો બધી વસ્તુઓ રેડી થઈ ગઈ હતી પણ જે હું નવા ડબ્બા લઈ આવી હતી એમાં બધી વસ્તુઓ ફિલ કરવાની હતી એટલે ફરીથી આ બધી વસ્તુઓ મેં ડબ્બાને કાઢ્યા. અહીંયા નીચે એક જે પ્લાસ્ટિકનું પેપર જેવું આવે એ પાથર્યું કેમ કે પછી ડાયરેક્ટ જો કોઈ પણ વસ્તુ પડે ને કચરો તો એના ઉપર જ પડે, એ કાઢીને આપણે ક્લીન કરી નાખવાનું. તો આ ખાનામાં મેં બધા મસાલા રાખ્યા છે જે આપણે આખું વર્ષ ભરીને રાખતા હોઈએ. અને બસ બાકી એમાં તો બહુ જાજો સામાન નથી રાખ્યો. તેલનું ડબ્બું છે ને મસાલા અને એ બધી વસ્તુ જે આપણે રેગ્યુલર જરૂર ન પડતી હોય ને એ ટાઈપની બધી વસ્તુઓ અહીંયા રાખી છે કે અઠવાડિયે 10 દિવસે એક વખત આમાંથી બધી વસ્તુઓ ભરી લેવાની. એ પછી જે નવા ડબ્બાઓ લઈ આવી હતી એ બધા ડબ્બાઓને ઓપન કર્યા અને જેવી મારી પાસે ગ્રોસરીઝ હતી અને જેટલા ડબ્બાઓ ખૂટતા હતા એ રીતે પાછી બધી ગ્રોસરીઝ છે ડબ્બાઓમાં પ્રોપર અરેન્જ કરી છે. જો અહીંયા મારી પાસે ઘણું બધું ભેગું થઈ ગયું હતું, થોડુંક મેં નવું મંગાવ્યું, એમ કરીને બધું ખાલી કરી નાખ્યું અને બધાના મસ્ત ડબ્બા ભરી અને એકદમ ઉપર રાખી દીધા ડ્રોવરમાં કે ઇઝીલી મને દેખાય એટલા માટે. તો મારી પાસે આ વાળા જે ખાનામાં છે ને રાખવા માટે અલગ અલગ ડિઝાઇનના ડબ્બા હતા એ બધા મેં નીકાળી અને સેમ એક સરખા ડબ્બા રાખી દીધા છે કેમ કે અહીંયા જ્યારે લાઇટ કરીએ ને ઉપરની તો એ ડબ્બા બધા દેખાતા હતા. તો અલગ અલગ શેપ્સના અલગ અલગ કંપનીના ડબ્બા સારા નહોતા લાગતા એટલે મારી પાસે ઓલરેડી સેલોના બહુ બધા બીજા ડબ્બા છે એટલે મેં સેમ એક સેટ કરી નાખ્યો છે કે જે મેં બીજા એક ડ્રોવરમાં ઘણા બધા મેં ડબ્બાઓ અરેન્જ કરીને રાખ્યા છે. અને કિચન ટૂરનો વિડીયો જો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું એકદમ પ્રોપર કિચન ટૂરનો વિડીયો બતાવીશ જેમાં મેં કઈ વસ્તુઓ કઈ રીતે પ્રોપર અરેન્જ કરી છે એ બધી વસ્તુ. બહુ બધા આવી જાય અહીંયા બારીશ આવે ને એટલે અને અહીંયા જો વેધર એકદમ મસ્ત ચેન્જ થઈ ગયું છે. થોડો એવો જો વરસાદ પડ્યો એટલે બર્ડ્સ છે બધા આવી જતા હોય છે. અહીંયા અમારા ઘરની સામે જ બર્ડ સેન્ચ્યુરી છે એટલે એટલા અલગ અલગ બર્ડ્સ દેખાતા હોય. પોપટ તો એટલા બધા આવે છે, પોપટ, મોર, ચકલી, કબૂતર, અલગ અલગ ટાઈપના બીજા બધા બર્ડ્સ,
પ્લસ વિન્ટરમાં ફ્લેમિંગો પણ આવશે. અહીંયા જે વિન્ટરમાં જે બર્ડ્સ આવતા હોય છે, સી બર્ડ્સ જે દરિયાકાંઠે આવતા હોય છે એ પણ હોય છે. ઘણા બધા ચામાચીડિયા છે, ઘણા બધા આમ કહે ને કે સાંજના ટાઈમ પર ટેરેસ ઉપર જઈએ ને એટલે અલગ અલગ જાતના 10થી 12 ટાઈપના બર્ડ્સ છે જોવા મળતા હોય છે. અને જુઓ કેટલો વેધર ચેન્જ થઈ ગયું. થોડી વાર પહેલાં સનલાઇટ હતી અને અત્યારે એકદમ બ્લુઇશ આખું જ વાતાવરણ છે ચેન્જ થઈ ગયું. જાણે એકદમ આમ ફિલ્મના સેટમાં આપણે આવી ગયા હોય ને એ ટાઈપનું થોડુંક વાતાવરણ થઈ ગયું છે. તો બસ ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો માટે આટલું જ રાખીએ. વિડીયો ગમ્યા હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. ચાલો મળીશું કાલે.